નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનો યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એમનો એક સેશન આપણે પૂરો કર્યો, જેમની અંદર ફટાકડા જે છે એમની માહિતી લીધી. પાયરોટેકનિક શબ્દ જે ફાયર અને ટેકનિક આવા બે ગ્રીક શબ્દ પરથી બનેલો છે. ત્યારબાદ 1242માં રોજર બેકર નામના અંગ્રેજ સાધુ એ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કરે છે, પરંતુ સાંકેતિક ભાષામાં લખી રાખે છે અને પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો તથા સલ્ફરના વજનથી પ્રમાણ 75:15:10 લેવાનું હોય છે અને એ પાવડર બનતો હોય છે, એવી માહિતી આપણે લીધી હતી. હવે આગળ વધીએ એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બાજુમાં આવતા બેલ આઇકનને દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી અમારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. શરૂ કરીએ તો પ્રથમ સ્લાઇડની અંદર જે મહત્વના શબ્દો છે એની ચર્ચા કરીએ તો પહેલો શબ્દ છે પ્રિન્સિપલ. તો પ્રિન્સિપલ એટલે બેઝિક થિયરી અથવા લો, જેને આપણે સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. અને મિત્રો જે પ્રિન્સિપાલ છે તો એ પ્રિન્સિપાલનો સ્પેલિંગ કંઈક અલગ છે, જે આપણે શાળાના આચાર્ય હોય છે તો એમના માટે આ પ્રકારનો સ્પેલિંગ વપરાતો હોય છે, એટલે ક્યારેય કન્ફ્યુઝ નહીં થતા પ્રિન્સિપલ અને પ્રિન્સિપાલ. એ પછી છે રો. તો રો એટલે ઇન અ નેચરલ સ્ટેટ, નોટ ટ્રીટેડ ઓર પ્રોસેસ્ડ. જે આપણે કાચું મટીરિયલ રો મટીરિયલ તરીકે ઓળખીએ છીએ શબ્દને, અથવા એમનો સમાનાર્થી થશે ઇન્ગ્રેડિયન્ટ. સમાનાર્થી શું થશે? ઇન્ગ્રેડિયન્ટ. તો અહીં પ્રોસેસ કર્યા વિનાનો કાચો પદાર્થ છે. એ પછી ફ્યુઅલ. તો અ મટીરિયલ લાઇક કોલ, ઓઇલ, ગેસ એટસેટ્રા ધેટ ઇઝ બર્ન ટુ પ્રોડ્યુસ હીટ ઓર પાવર. ઉર્જા અથવા તો ઉષ્મા પેદા કરવા માટે જે મટીરિયલને બાળવામાં આવે છે તે, દાખલા તરીકે કોલસો, ઓઇલ એટલે કે ખનિજ તેલ અને ગેસ. બાઇન્ડર. તો બાઇન્ડર કોને કહેવાશે? તો કે મટીરિયલ ધેટ ઇઝ યુઝ ટુ હોલ્ડ થિંગ્સ ટુગેધર. એટલે કે દરેક વસ્તુ જે ફટાકડા બનાવવા માટેનો પદાર્થ છે એને જે પકડી રાખે, જોડી રાખે છે તેવો પદાર્થ એને બાઇન્ડર કહેવાશે. તો શરૂઆત કરીએ આપણે. The principle behind any firework is that when heat is applied to fuel means the gunpowder, it burns using oxygen. કોઈ પણ જે ફટાકડા છે એ ફટાકડા, ફાયરવર્ક્સ મીન્સ ફટાકડા, તો એમની પાછળનો મૂળભૂત સિદ્ધાંત શું છે? તો કે જ્યારે બળતણ એટલે કે ગન પાવડર એને ગરમ કરવામાં આવે, હીટ ઇઝ અપ્લાઇડ એટલે કે ગરમી આપવામાં આવે, ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરી અને બળવા લાગે છે. હવે એ ઓક્સિજન ક્યાંથી મળે છે? તો આપણે પોટેશિયમ નાઇટ્રેટ લીધેલો. એ પોટેશિયમ નાઇટ્રેટ જે છે એમની અંદર એ ઓક્સિજન રહેલો હોય છે. Because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden, it causes the characteristic loud noise. જ્યારે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળે છે, however means પણ ફટાકડામાંથી ગરમીને અંદર રાખવા માટે જ બળતણ એટલું સજ્જડ રીતે ભરી દેવામાં આવે છે કે જે ફૂટવાની પ્રક્રિયા છે એ અચાનક શરૂ થાય છે અને તેથી જ લાક્ષણિક મોટો અવાજ આવે છે. નોર્મલી તમે ફટાકડો જોયો જ છે, તો ફટાકડાનો આગળનો ભાગ અને પાછળનો ભાગ એ બંને જગ્યાએ એકદમ ટાઇટલી એને પેક કરેલા હોય છે અને અંદરના ભાગે એ દારૂગોળો ભરેલો હોય છે, પાવડર ભરેલો હોય છે. તો પાછળના ભાગે માટીનો થોડો એવો ભીનો પદાર્થ લગાવી અને એને પછી સૂકવી દેવામાં આવે છે, જ્યારે આગળના ભાગે દારૂગોળો ભર્યા બાદ એમની અંદર જે એમની વાટ હોય છે એ વાટ લગાવ્યા પછી બાઇન્ડર પદાર્થ ભેળવેલો જે દારૂગોળો છે એ ચોંટાડી દેવામાં આવે છે, જેથી શું થાય છે કે અંદર જ્યારે વાટ સળગતી જશે ત્યારે અંદર રહેલા દારૂગોળાને સળગાવે છે અને પુષ્કળ પ્રમાણમાં એ ગરમી પેદા કરે છે, પરંતુ આ ગરમી ક્યાંયથી બહાર નીકળી શકતી નથી, એટલે તીવ્ર ધડાકા સાથે ફાટી પડે છે અને ફટાકડાનો લાક્ષણિક અવાજ આપણને સંભળાય છે. The actual manufacturing process of firework is simple. તો ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા છે એ એકદમ સરળ છે. કેવી છે? તો કે the raw material required are fuel binder, oxidizer to make it burn. ઓક્સિડાઇઝર શા માટે જોઈએ? તો કે એમને સળગાવવા માટે. and a few other materials. તેમાં જે બળતણ છે એ બળતણ એટલે ગન પાવડર. ત્યારબાદ બાઇન્ડર એટલે કે એમને બાંધવા માટેની સામગ્રી, જે રીતે
રોટલી બનાવતી વખતે ઘઉંના લોટમાં પાણી નાખવામાં આવે છે તો પાણીને કારણે જે છૂટો છવાયો લોટ છે એ બાંધી શકાય છે, જોડી શકાય છે. તો એ પ્રકારના બાઇન્ડર્સ અહીંયા યુઝ થતા હોય છે. અને નોર્મલી જે સ્ટાર્ચ વગેરે હોય છે એનું પાણી જેમાં મોટા ભાગે વપરાતું હોય છે. આ ઉપરાંત ઘણી વખત જે ગુંદર હોય છે એ ગુંદરનો પણ ઉપયોગ થતો હોય છે. અને ઓક્સિડાઇઝર, તો ઓક્સિડાઇઝર શું છે તો કે ફટાકડાને અંદર દારૂ છે તો એમને ઓક્સિજન બાહ્ય વાતાવરણમાંથી પ્રાપ્ત થશે નહીં. અને કોઈ પણ પદાર્થના દહન માટેની પ્રાથમિક જરૂરિયાત છે ઓક્સિજન. જો ઓક્સિજન મળે તો જ પદાર્થ સળગે છે. તો દારૂ તો હવાના સંપર્કમાં છે નહીં, તો એમના માટે ઓક્સિજન ક્યાંથી આવશે? તો જે અંદર ઓક્સિડાઇઝર પદાર્થો છે એમના દ્વારા એ પ્રાપ્ત થતો હોય છે. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as in long roll or strips and then rolled cardboard or old newspaper with a fuse. જે પ્રક્રિયા છે કેવી છે તો કે બધી જ સામગ્રી જે છે એને વાટીને, ગ્રાઉન્ડનો અર્થ શું થશે? વાટીને. કારણ કે જે કોલસો, પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર છે એમાં કોલસો અને સલ્ફર એ મોટા ટુકડાઓ સ્વરૂપે હોય છે, તો એને દળીને બારીક પાવડર કરવો પડતો હોય છે. તો અહીં વાટવું મીન્સ એને દળવું. તો એનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે અને આ મિશ્રણને એક મશીનની અંદર યંત્રમાં નાખવામાં આવે છે, જે લાંબા વીંટા સ્વરૂપે એટલે કે રોલ સ્વરૂપે અથવા તો લાંબી પટ્ટીના રૂપમાં એ બહાર આવતું હોય છે. અને એ પછી તેને પુઠ્ઠામાં કે જૂના છાપામાં જે ફ્યુઝ એટલે દિવેટ, જે એની વાટ હોય છે જેના દ્વારા આપણે ફટાકડો સળગાવતા હોઈએ છીએ, એ વાટ સાથે એને વીંટાળી દેવામાં આવે છે. તે પછીની સ્લાઇડમાં મુખ્ય શબ્દો જે છે એ આપણે જોઈએ તો નોટોરિયસ છે. તો નોટોરિયસ એટલે શું? તો કે જોખમી. ઇનફેમસ સ્પેશિયલી ફોર સમથિંગ બેડ, એટલે કે કંઈક ખરાબ પ્રવૃત્તિ માટે જાણીતું હોય તેવું, એટલે કે જોખમી હોય તેવું. ફ્રિક્શન એટલે આપણી ભાષામાં એને ઘર્ષણ કહેવાશે. સમાનાર્થી એનો શું થશે? તો ધ ઇફેક્ટ ઓફ રબિંગ વન થિંગ્સ અગેન્સ્ટ અનધર. જે રીતે આપણે શિયાળામાં ઠંડી લાગે તો હાથની હથેળીઓ એકબીજા સાથે ઘસીએ છીએ તો એના ઘર્ષણને કારણે ગરમી પેદા થાય છે. તો એ જ પ્રકારનું ઘર્ષણ અહીં દર્શાવ્યું છે. ઇમ્પેક્ટ, ટુ હિટ સમથિંગ વિથ ગ્રેટ ફોર્સ. કોઈક વસ્તુને ઉચ્ચ દબાણથી મારવું, એટલે કે જે રીતે હથોડા વડે આપણે પ્રહાર કરીએ છીએ તો એ ઇમ્પેક્ટ કહેવાશે. હવે આગળ વધીએ આપણે. તો ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ વિથ ફાયર. સૌથી મોટું જોખમ શું છે? તો સૌથી મોટું જોખમ એ છે કે એને અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. આ પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. અમેરિકા હોય, જાપાન હોય કે ભારત હોય, આ જે ઉદ્યોગ છે એ એના અકસ્માત માટે કુખ્યાત છે, જોખમી છે, કુખ્યાત છે. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied. જે મિશ્રણ તૈયાર થઈ છે એને જો ઠંડુ અને સૂકું રાખવામાં આવે, મીન્સ કે એને ગરમ થવા દેવાનું નથી કે ભીનું થવા દેવાનું નથી. કારણ ભીનું થઈ જશે તો પણ જે ફટાકડાનો લાક્ષણિક અવાજ છે, પ્રકાશ છે, એ આપણને પ્રાપ્ત થશે નહીં. તો મિશ્રણ ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સુરક્ષિત છે. પરંતુ જો કોઈ વાર વધુ પડતું ઘર્ષણ કે તણખો કે એની સાથે કોઈ અથડામણ થાય અને આકસ્મિક ગરમી ઉત્પન્ન થાય તો તેમની અંદર આગ લાગી શકે છે. Through too much friction sometime or from a spark for an impact, scientists are looking for ways of making fireworks safer. જે ફટાકડાનો ઉદ્યોગ છે એને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકોના પ્રયત્નો ચાલુ જ છે, પરંતુ ઘણા બધા પ્રયત્નોના અંતે પણ વાર તહેવારે છાસવારે આવી અકસ્માત પ્રવૃત્તિઓ જે છે એ ન્યૂઝપેપરમાં આવતી હોય છે અને હજારો લોકો એનો ભોગ બનતા હોય છે. ઇન ઇન્ડિયા, ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતની અંદર ચીનમાંથી ફટાકડા આયાત થતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, these imports were stopped and the safety matches producer of Shivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. એટલે બીજા વિશ્વયુદ્ધ પહેલા ભારત ફટાકડા માટે કોના પર નિર્ભર હતું? તો કે ચીન પર. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાતને બંધ કરવામાં આવી અને તમિલનાડુનું જે શિવાકાશી શહેરનું નામ છે ત્યાં દિવાસળીના ઉત્પાદકો એમણે
દિવાળી માટે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું અને આજે શિવાકાશી એ ભારતમાં સૌથી વધુ ફટાકડા બનાવતું દિવાળીના લગભગ 90% જેટલા ફટાકડા આ શિવાકાશીમાંથી જ આવતા હોય છે. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from શિવાકાશી. 1992માં દેશમાં 60 કરોડના ફટાકડા વેચાયા હતા, જે અત્યારે 60 થી 70% આંકડો છે મિત્રો, એ તમારો 1992ના સંદર્ભે છે. તો 60 થી 60 કરોડના ફટાકડાઓમાંથી માત્ર 60 થી 70% ફટાકડા એકલા શિવાકાશીમાં બનાવવામાં આવેલા હતા. અને તમે ઓનલાઈન સર્ચ કરશો તો શિવાકાશીની જે ફટાકડાની ફેક્ટરીઓ છે એ પણ તમને એમાં જોવા મળશે. નેક્સ્ટ છે નૂક એન્ડ કોર્નર મીન્સ ઇન ઓલ ધ ડિરેક્શન, બધી જ દિશાઓમાં. યુનિફોર્મિટી મીન્સ ધ ક્વોલિટી ઓર સ્ટેટ ઓફ બીઇંગ ધ સેમ, એટલે કે એક જ સરખું ધોરણ જાળવવું. એની ચકાસણી ગુણવત્તા જે છે એ ગુણવત્તા અને ધોરણની ચકાસણી કરવામાં આવે તો તમને દરેક વખતે એકદમ સમાન જ મળે, તો એને કહેવાશે યુનિફોર્મિટી. શરૂ કરીએ. In Shivakashi, fireworks are manufactured in a number of small units. શિવાકાશીમાં શું છે તો કે ફટાકડાની મોટી મોટી ફેક્ટરીઓ નથી, પરંતુ નાની નાની 5x5 કે 6x6 ના નાના નાના રૂમ બનાવી દેવામાં આવેલા છે, જે નાના નાના એકમ તરીકે ઓળખાય છે. અને દરેકની વચ્ચે ઘણું બધું ડિસ્ટન્સ રાખેલું છે, જેથી એક જગ્યાએ દુર્ઘટના થાય તો એની અસર બીજા એકમોને થતી નથી. 3 months before the festival is the busiest time for these units. દિવાળીનો જે તહેવાર આવે છે એના 3 મહિના પહેલા આ એકમો જે છે એ ખૂબ જ વ્યસ્ત હોય છે. નોર્મલી આખું વર્ષ એ લોકો એનું ઉત્પાદન કરતા જ હોય છે, જેમાં જે તારામંડળ વગેરે છે એ બનાવીને રાખી દેતા હોય છે, પરંતુ ફટાકડાઓનું ઉત્પાદન જે છે એ દિવાળીના 3 મહિના અગાઉ જ શરૂ કરવામાં આવે છે, કારણ કે ચોમાસાની ઋતુમાં જો એમને ભેજ લાગી જાય તો પછી એ ફટાકડા ફૂટતા નથી. એટલે ફટાકડાનું જે ઉત્પાદન છે એ 3 મહિના પહેલા કરવામાં આવે છે. આથી એ 3 મહિના સુધી એ એકમો ખૂબ જ વ્યસ્ત હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. દેશના ખૂણે ખૂણામાં ફટાકડાઓ પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીઝ યુનિટ્સ આર however far from satisfactory. આ જે એકમો છે એમાં કામ કરવાની પરિસ્થિતિ બહુ જ સંતોષજનક નથી. મીન્સ કે જે સલામતીના ધારાધોરણોનું પાલન કરી અને ફટાકડાઓનું ઉત્પાદન થવું જોઈએ તો એ પ્રકારે ઉત્પાદન અહીં થતું નથી. There are very few testing facility for quality or uniformity and hardly any safety measures in force. ગુણવત્તા અથવા તો એક સરખું ધોરણ જાળવવા માટે જે ચકાસણીની કાર્યપદ્ધતિ કે સાધન સામગ્રી છે એ અહીં ખૂબ જ ઓછી છે, અને સુરક્ષા પણ કેવી છે તો કે લગભગ નહીવત છે. તો ચકાસણી શા માટે તો કે જે દારૂગોળો બનાવવામાં આવે છે એ યોગ્ય સ્પાર્કના કારણે એમાં ફટાકડામાં જે પ્રક્રિયા થવી જોઈએ, રાસાયણિક પ્રક્રિયા, એ થશે કે નહીં એ ચકાસવા માટે ટેસ્ટિંગ ફેસિલિટી હોવી જોઈએ, પરંતુ એવી ટેસ્ટિંગ ફેસિલિટી અહીં શિવાકાશીમાં બહુ જવલ્લે જ જોવા મળે છે, રેરલી જોવા મળે છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. જે સુરક્ષા નહીવત છે એના કારણે દર વર્ષે આપણે શિવાકાશીમાં થતા અકસ્માતો વિશે સાંભળતા હોઈએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. Only a very few reliable person are taught this art. જે ફટાકડાનું ઉત્પાદન છે એ કેવી રીતે થાય છે એની માહિતી મેળવવી બહુ મુશ્કેલ છે, કારણ તો કે બધાને આ વિગતો આપવી એ સુરક્ષિત ગણાતી નથી. દરેક લોકોને આ વિગતો આપવામાં આવતી નથી, કારણ કે એ એકદમ જ્વલનશીલ છે અને જો એનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે તો બોમ્બ વિસ્ફોટ જેવી ઘટનાઓને પણ આકાર આપી શકાય છે. એટલે એ વિગતો સુરક્ષિત ગણી અને મોટાભાગે લોકોને આપવામાં આવતી નથી. તો કેવી રીતે એ લોકો પછી બનાવે છે તો કે જે વિશ્વાસપાત્ર લોકો હોય છે, રિલાયેબલ પર્સન એટલે વિશ્વાસપાત્ર લોકો, એમને જ આ કળા શીખવવામાં આવે છે. એટલે પેઢી દર પેઢી એ કળા સચવાઈ રહે છે. In many countries, fireworks are not allowed to be used by individual.
ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. કાયદાઓથી એના ઉપર પ્રતિબંધ મૂકેલો હોય છે. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લે સ્પેશિયલ ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલાઉડ. જે કેટલાક નિષ્ણાંત લોકો હોય છે એની મદદથી જ સાર્વજનિક પ્રદર્શનોને આયોજન કરવાની પરવાનગી આપવામાં આવતી હોય છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લેઝ. જે આ પ્રદર્શનો થાય છે તો એમની અંદર સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. નોર્મલી 31ના જે વિડીયો તમે જોશો તો એમની અંદર જે ફાયરવર્ક્સ છે એ ક્યાં તો નદી કિનારે ગોઠવવામાં આવતું હોય છે અને લોકોને નદી કિનારાથી દૂર બેસીને જોવાની સલાહ આપવામાં આવતી હોય છે, અથવા ઘણી વખત જે પુલ કે બ્રિજ હોય છે નદી પરના, તો એમના ઉપર ફાયરવર્ક્સ ગોઠવેલું હોય છે અને લોકો નદી કિનારેથી એનો રસાસ્વાદ માણતા હોય છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. આમ છતાં જે પ્રદર્શનો છે એ ભારતમાં તો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોવાથી ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું મહત્વનું બની જાય છે. દિવાળી પર ઘણી વખત આપણે ન્યૂઝમાં સાંભળતા હોઈએ છીએ કે બાળક દાઝી ગયો કે હાથમાં ફટાકડો ફૂટ્યો કે આંખને નુકસાન થયું. તો આ બધા જે છે એ બાળકોના આનંદ ખાતર જે માતા પિતા એમને ફટાકડાઓ આપતા હોય છે એના કારણે આવી દુર્ઘટનાઓ થતી હોય છે. પરંતુ અન્ય દેશોની અંદર એ ફટાકડા કોઈ વ્યક્તિગત રીતે પણ ફોડી શકાતા નથી. નેક્સ્ટ સ્લાઇડ છે. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. જે ફટાકડા છે એનો સંગ્રહ અને ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. અહીં લીટનો અર્થ શું થશે કે એને સળગાવવું. લીટ એટલે સળગાવવું. ફટાકડાને સળગાવવા માટે એક સાવધાની રાખવી પડતી હોય છે. They should never be stored or unpacked near flame, gas, cylinder or heater. એનો સંગ્રહ ક્યાં ન કરવો જોઈએ? તો જ્યાં હીટર હોય, ગેસનો બાટલો હોય, અગ્નિ હોય, તો એવી જગ્યાએ એનો સંગ્રહ કરવો જોઈએ નહીં, અથવા તો એનો ઉપયોગ પણ કરવો જોઈએ નહીં. Loose cloths or nylon cloths were lightning crackers. જે ઢીલા ઢાલા કપડાઓ છે કે નાયલોનના કપડાઓ છે એ ફટાકડા ફોડતી વખતે પહેરવા જોઈએ નહીં. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. ખુલ્લા હાથમાં કે કપડાની અંદર એ ફટાકડાને કોઈ દિવસ રાખવા જોઈએ નહીં, કારણ એમની અંદર જે પાવડર વપરાય છે એ ઝેરી હોય છે. કેવો હોય છે? ઝેરી. Also, fireworks should never ever be lit inside a house. ઘરની અંદર ક્યારેય ફટાકડા ફોડવા જોઈએ નહીં. Never bend over fireworks when you are lighting it and never use fireworks to frighten people. ફટાકડા ફોડતી વખતે તેના પર નીચા નમીને જોવું ના જોઈએ. કેવી રીતે? તો કે ધારો કે તમે અહીં ફટાકડો મૂક્યો છે, તમે અહીં ઊભા છો, તો એના ઉપર આમ વાંકાવળી અને પછી એને સળગાવવાનું હોતું નથી. દૂર બેસીને એને સળગાવવાનું હોય છે, જેથી આકસ્મિક કોઈ દુર્ઘટના આકાર ના લે. બીજું કે લોકોને ડરાવવા માટે પણ ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ફ્રિટન પીપલ એટલે કે લોકોને ડરાવવા માટે. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. આમ છતાં સાવધાની રાખવા છતાં પણ જો તમે દાઝી જાઓ તો તેલ કે મલમ લગાવવાને બદલે ડોક્ટર પાસે જવું જોઈએ. With care and consideration we can make our favorite festival a much safer one. થોડી કાળજી અને સાવધાનીપૂર્વક આપણે આપણો જે મનગમતો તહેવાર છે એને ઘણો જ સુરક્ષિત કરી શકીએ છીએ. મિત્રો, અહીં આપણો આ પાઠ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર અન્ય પાઠ સાથે ફરી મળીશું. તો જે મિત્રો અમારી સાથે જોડાવા માંગે છે અને ચેપ્ટરોની PDF મેળવવા માંગે છે તો તે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાય. ત્યાં નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમની લિંક આપેલી છે. એ લિંક પર ક્લિક કરતા જો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ઇન્સ્ટોલ હશે તો કલ્પતરુ એકેડમીના અહીં દર્શાવેલા લોગો સાથે કલ્પતરુ STD10B આ નામનું ગ્રુપ ડિસ્પ્લે થશે અને એ તમારે જોઈન કરી લેવાનું રહેશે.